નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનો ચેપ્ટર 13મો. વૈજ્ઞાનિક અવચેતન મનનો પ્રયોગ કેવી રીતે કરે છે. વિશ્વ ઇતિહાસના સૌથી રચનાત્મક વૈજ્ઞાનિક અવચેતન મનના સાચા મહત્વને જાણતા હતા. એડિસન, માર્કોની, આઇન્સ્ટીન અને ઘણા અન્ય વૈજ્ઞાનિકોએ એવું ઘણું જ્ઞાન અને જાણકારી પ્રાપ્ત કરી જેનાથી તેમણે મહાન સફળતાઓ પ્રાપ્ત કરી. અવચેતન મનની શક્તિને કર્મમાં બદલવાની યોગ્યતા મહાન વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓની સફળતામાં ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક તથ્ય છે. તેનું ઉદાહરણ પ્રસિદ્ધ કેમિસ્ટ ફ્રેડરિક વોન સ્ટ્રેડોનિટ્સના જીવનમાં જોઈ શકાય છે. તેઓ ઘણા સમયથી બેન્ઝીન નામના હાઇડ્રોકાર્બનના રાસાયણિક સૂત્રને સમજવા માટે ઝઝૂમી રહ્યા હતા, જેમાં કાર્બન અને હાઇડ્રોજનના 6 પરમાણુ હોય છે. સ્ટ્રેડોનિટ્સ આ સમસ્યાથી સતત પરેશાન થઈ રહ્યા હતા. તેમના દરેક પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ સફળ ન થયા તો તેમણે થાકીને મામલાને પોતાના અવચેતન મનને સોંપી દીધો. તેના કેટલાક સમય બાદ તેઓ લંડનની બસમાં ચડવા જતા હતા તો તેમના અવચેતન મનને તેમના દિમાગમાં અચાનક વિચાર પ્રસ્તુત કર્યો. પોતાના મનમાં સ્ટ્રેડોનિટ્સે સાપની છબી જોઈ. પોતાની જ પૂંછડીને કાપી રહ્યો હતો અને ગોળ ગોળ ફરી રહ્યો હતો. અવચેતન મનના આ સંદેશથી પ્રેરિત થઈ ગયા અને તેમણે પોતાની શોધની દિશા બદલી લીધી. જલ્દી જ તેમને લાંબા સમયથી ઈચ્છેલો જવાબ મળી ગયો. પરમાણુઓનું ગોળાકાર સંયોજન, જેને બેન્ઝીન રિંગ નામથી ઓળખવામાં આવે છે. નિકોલા ટેસ્લા વિદ્યુતના ક્ષેત્રમાં ઘણા પ્રતિભાશાળી પ્રદર્શક હતા. વિજ્ઞાન મ્યુઝિયમમાં રાખેલી ટેસ્લા કોઇલ બાળકોને હંમેશા ઘણી પસંદ આવે છે. તે તેમનો માત્ર એક આવિષ્કાર છે. આવેશિત ધાતુના એક ગોળાને જ્યારે કોઈ સ્પર્શે છે તો સ્થૈતિક વિદ્યુત તેના વાળ ઊંચા કરી દે છે. ટેસ્લાએ પ્રસારણ ઊર્જાની અવધારણાનો પણ પ્રયોગ કર્યો અને તે વિષયમાં તેમના વિચાર હજુ પણ ક્રાંતિકારી સમજવામાં આવે છે. ટેસ્લા અવચેતન મનની શક્તિ પર વિશ્વાસ કરતા હતા અને તેમનો પ્રયોગ પણ કરતા હતા. જ્યારે પણ તેમના મનમાં કોઈ નવો આવિષ્કાર અથવા નવી શોધ દિશાનો વિચાર આવતો હતો તો તેઓ પોતાની કલ્પનામાં તેની તસવીર બનાવતા હતા અને પછી તેને અવચેતન મનના હવાલે કરી દેતા હતા. તેઓ જાણતા હતા કે તેમનું અવચેતન મન તેને સાચી રીતથી પૂરી બનાવી લેશે અને તેમના ચેતન મનને તે દરેક વાતો જણાવી દેશે. પ્રત્યેક સંભવિત સુધારા પર શાંતિથી મનન કરવાના કારણે ભૂલો થતી નથી. પોતાની સાથે કામ કરનાર ટેકનિશિયનોને તેઓ પોતાના મસ્તિષ્કથી નીકળેલા આદર્શપૂર્ણ પ્રોડક્ટ આપવા સક્ષમ હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, મારું યંત્ર હંમેશા મારી કલ્પનાના અનુરૂપ કામ કરે છે. 20 વર્ષમાં તેનો એક પણ અપવાદ નથી. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર લુઈ એંગીસિસ 19મી સદીના સૌથી પ્રસિદ્ધ અમેરિકી પ્રકૃતિ વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેમણે પોતાના અવચેતન મનની મહાન શક્તિઓનો ઊંઘમાં અનુભવ કર્યો. નીચે આપેલ ઉદાહરણ એંગેસિસના જીવન ચરિત્રમાંથી લેવામાં આવ્યું છે, જેને તેમની વિધવા પત્નીએ લખ્યું છે. તેઓ 2 સપ્તાહથી એક પથ્થરના ટુકડા પર સંરક્ષિત ફોસિલની ધૂંધળી છાપને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. થાક અને ચક્કર બાદ તેમણે છેવટે પોતાનું કામ એક બાજુ પર મૂકી દીધું અને તેને પોતાની દિમાગમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો. બરાબર તેના પછી એકવાર અડધી રાત્રે જ્યારે તેમની ઊંઘ ઉડી તો તેમને વિશ્વાસ હતો કે સૂતા સમયે એમણે એ જ માછલીને જોઈ હતી જેમાં દરેક ખોવાયેલા અંગ પૂરી રીતે નજરે પડતા હતા. જ્યારે તેમણે તે છબીને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો તો તે તેમને યાદ ન આવી, પરંતુ તેઓ એમ વિચારીને જોર્ડિન ડેસ પ્લાન્ટેસની પાસે એકવાર ફરીથી તે છાપને જોવા ગયા, જેથી કદાચ તેનાથી તેમનું સપનું યાદ આવી જાય. પ્રયત્ન બેકાર. ધૂંધળો રેકોર્ડ પહેલા જેટલો સ્પષ્ટ હતો. પહેલાની જેમ જાગવાના કારણે છબી ગાયબ થઈ ગઈ. એ જ અનુભવ એકવાર ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે. તે આશામાં ત્રીજી રાત્રિએ તેમણે સૂતા પહેલા પોતાના પલંગ પાસે એક પેન્સિલ અને કાગળ રાખી દીધા. થયું પણ એમ જ. સવાર થવાની તૈયારી હતી. માછલી એકવાર ફરીથી તેમના સપનામાં આવી ગઈ. પહેલા તો અસ્પષ્ટતાથી, પરંતુ પછી એટલી સ્પષ્ટતાથી કે તેમને પૂરા જૈવિક અંગોના વિશે જરા પણ શંકા રહી ન હતી. અડધા સપના અને પૂરા અંધારામાં તેમણે પલંગ પાસે રાખેલ કાગળ પર માછલીની આકૃતિ બનાવી લીધી. સવારે જ્યારે તેઓ જાગ્યા તો પોતાના રાતવાળા સ્કેચમાં આવા અંગો જોઈને હેરાન થઈ ગયા, જેના વિશે એમણે લાગતું હતું કે ફોસિલમાં એમનું મળવું અસંભવ હતું. તેઓ જલ્દીથી જોર્ડિન ડેસ પ્લાન્ટેસની પાસે ગયા. સ્કેચના માર્ગદર્શનથી તેમણે પથ્થરની સપાટીને છીણી જેથી નીચે માછલીના બીજા અંગો છુપાયેલા હતા. જ્યારે માછલી પૂરી રીતે બહાર આવી ગઈ તો તે તેમના સપના અને સ્કેચના અનુરૂપ નીકળી તથા તેઓ તેનું સરળતાથી વર્ગીકરણ કરવા લાગ્યા. 1920ના દાયકામાં
કેનેડાના પ્રસિદ્ધ ડોક્ટર અને શોધકર્તા ડી ફ્રેડરિક બેટિંગે પોતાનું ધ્યાન ડાયાબિટીસની તરફ વાળ્યું. તે સમય સુધી ચિકિત્સા વિજ્ઞાન આ બીમારીની રોકથામનો કોઈ પ્રભાવી ઉપાય શોધી શક્યું ન હતું. ડોક્ટર બેટિંગે આ વિષય પર પ્રયોગ કરવા અને તેના પર ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સાહિત્યના અધ્યયનમાં ઘણો સમય લગાવ્યો, પરંતુ તેમને જે પણ રસ્તો મળ્યો તે બંધ મળ્યો. અસફળ પ્રયત્નોના લાંબા સમય બાદ એક રાત્રે તે સૂઈ ગયા. ઊંઘમાં અવચેતન મનને તેમને નિર્દેશ આપ્યો કે તેઓ કૂતરાની બગડી ગયેલી પેન્ક્રિયાટિક ડક્ટથી અવશેષ કાઢી લે. આ પ્રેરણાથી તેઓ ઇન્સ્યુલિનની શોધ કરી શક્યા, જે આજે પણ અસંખ્ય લોકોને મદદ કરી શકે છે. ડોક્ટર બેટિંગ ઘણા સમયથી ચેતન મનની આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમના અવચેતનને તેના અનુરૂપ પ્રતિક્રિયા કરી. તેનાથી એમ નિષ્ક્રિય નીકળે છે કે તમને પણ હંમેશા રાતોરાત ઉત્તર મળી જશે. બની શકે છે કે ઉત્તર કેટલાક સમય સુધી ન મળે તો હતાશ ન થાઓ. પ્રત્યેક રાત્રે બરાબર સૂતા પહેલા સમસ્યા પોતાના અવચેતનના હવાલે એવી રીતે કરતા રહો જાણે તમે પહેલા આ કામ કર્યું જ ન હોય. જો સમાધાન મળવામાં વધુ સમય લાગે તો સંભવ છે કે તમે એમ વિચારી રહ્યા હતા કે અવચેતન મનને સોંપેલ સવાલ એટલો મોટો છે કે તેનો ઉકેલ લાવવામાં લાંબો સમય લાગી જશે. આ હેરાનીની વાત નથી. સામાન્ય રીતે આપણને દરેકને વિશ્વાસ હોય છે કે આપણી સમસ્યા મુશ્કેલ છે. જો મુશ્કેલ ન હોય તો તે સમસ્યાઓ ન હોય. જો કે આ વિચાર ખોટો છે. તમારું અવચેતન મન સમય અને સ્થાનના બંધનથી પરે છે. એમ વિશ્વાસ કરતા સુવા જાઓ કે તમને ઉત્તર હવે મળી ગયો છે. એમ ઘોષણા ના કરો કે ઉત્તરની ભવિષ્યમાં રાહ જોવી પડશે. પરિણામમાં વિશ્વાસ રાખો. આ પુસ્તકને વાંચતા સમયે અત્યારે વિશ્વાસ કરો કે તમારી સમસ્યાનો ઉત્તર છે એક આદર્શ સમાધાન. ડોક્ટર લોથાર વોન બ્લેન્કસ્મિટ પ્રતિભાશાળી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હતા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે તેમને એક સોવિયત કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. તે પોતાના બચાવ અને અંતે આઝાદી તરફ ભાગી નીકળવાનો શ્રેય પોતાના અવચેતન મનની શક્તિઓને આપે છે. હું રૂસમાં એક કોલસાની ખાણમાં યુદ્ધબંધી હતો અને હું જેલના આંગણામાં પોતાની ચારે તરફ મનુષ્યોને મરતા જોઉં છું. ક્રૂર પહેરેદાર, દંભી ઓફિસર અને ચાલાક કોમ્યુનિસ્ટ ઓફિસર અમારી પર નજર રાખી રહ્યા હતા. થોડા મેડિકલ ચેકઅપ બાદ પ્રત્યેક દર્દીના કોલસાનો કોટા નિશ્ચિત કરવામાં આવતો હતો. મારો કોટા 300 પાઉન્ડ પ્રતિદિન હતો, પરંતુ કોઈ કેદી પોતાના કોટા પૂરા કરી શકતા ન હતા તો તેને મળનાર થોડા રાશનમાં પણ કપાત કરી દેવામાં આવતો હતો અને થોડા સમયમાં તે કબરમાં પહોંચી જતો હતો. હું ત્યાંથી ભાગવા પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો. હું જાણતો હતો કે મારું અવચેતન મન કોઈને કોઈ રીતે રસ્તો શોધી લેશે. જર્મનીમાં મારું ઘર બરબાદ થઈ ગયું હતું. મારા પરિવારનું નામો નિશાન ભૂસાઈ ગયું હતું. મારા બધા મિત્રો અને પૂર્વ સહયોગીઓ અથવા તો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા અથવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતા. મેં પોતાના અવચેતન મનને કહ્યું કે હું લોસ એન્જલસ પહોંચવા ઈચ્છું છું અને તારે રસ્તો શોધવાનો છે. મેં લોસ એન્જલસની તસવીર જોઈ હતી અને મને કેટલાક રસ્તા અને ઇમારતો સારી રીતે યાદ હતી. હું વારંવાર યાદ કરવા લાગ્યો. દિવસ રાત હું કલ્પના કરતો હતો કે હું બિલશાયર રોડ પર એક અમેરિકી છોકરી સાથે લટાર મારી રહ્યો છું, જેને હું યુદ્ધથી પહેલા બર્લિનમાં મળ્યો હતો. મારી પત્ની. મારી કલ્પનામાં અમે સ્ટોરમાં ગયા, બસોમાં યાત્રાઓ કરી અને રેસ્ટોરાંમાં ભોજન કર્યું. પ્રત્યેક રાત્રે હું ખાસ કરીને કાલ્પનિક અમેરિકી કારમાં લોસ એન્જલસના રસ્તા પર આમ તેમ જોતો હતો. મેં આ બધું ઘણું સ્પષ્ટ અને વાસ્તવિક બનાવી દીધું હતું. મારા મસ્તિષ્કમાં આ તસવીરો એટલી જ વાસ્તવિક અને સ્વાભાવિક હતી જેટલી કે કોન્સન્ટ્રેશન કેમ્પની બહાર ઉગેલું ઝાડ. સવારમાં પ્રમુખ પહેરેદાર લાઇનમાં ઉભેલા કેદીઓને ગણતો હતો. તે કહેતો હતો 1, 2, 3 વગેરે. એક દિવસે 17 નંબરની બૂમ પાડવામાં આવી, જે મારો ક્રમ હતો, તો હું અલગ ઊભો રહી ગયો. આ દરમિયાન કોઈએ પહેરેદારને એકાદ મિનિટ માટે બોલાવ્યો અને પરત ફરતા ભૂલથી બીજા માણસને 17 નંબરના રૂપમાં ગણી લીધો. જ્યારે સાંજે કેદી પરત ફર્યા તો તેમની સંખ્યા પૂરી નીકળી. કોઈને ખબર ન પડી કે હું પરત નથી ફર્યો અને હું જાણું છું કે તેમને ખબર પડવામાં ઘણો સમય લાગશે. હું કોઈને ખબર પડ્યા વગર કેમ્પમાંથી બહાર નીકળ્યો અને 24 કલાક સુધી પગપાળા ચાલતો રહ્યો. બીજા દિવસે મેં એક વિરાન ગામમાં આરામ કર્યો. હું માછલી પકડીને અને કેટલાક જંગલી પક્ષીઓને શિકાર કરીને જીવતો રહ્યો. મેં પોલેન્ડમાં જનાર કોલસાની ટ્રેનો જોઈ અને રાત્રે તેમાં યાત્રા કરી, જ્યાં સુધી કે છેવટે હું પોલેન્ડ ના પહોંચી ગયો. મિત્રોની મદદથી હું લુસન, સ્વિટ્ઝરલેન્ડની તરફ વલણ કર્યું. એક સાંજે પેલેસ હોટલ લુસનમાં મેં એક અમેરિકી અને તેની પત્ની સાથે વાત કરી.
તે માણસે મને પૂછ્યું કે શું હું સાન્તા મોનિકા કેલિફોર્નિયામાં તેમના ઘરે અતિથિ બનવા ઈચ્છીશ. મેં સ્વીકાર કરી લીધો. લોસ એન્જલિસ પહોંચવા પર મેં જોયું કે તેમનો સોફર મને વિલશાયર રોડ તથા અન્ય ઘણા રસ્તા પર લઈ જઈ રહ્યો હતો, જેની સ્પષ્ટ કલ્પના મેં રૂસી કોલસાની ખાણમાં મહિનાઓ સુધી કરી હતી. મેં તો ઇમારતોને ઓળખી લીધી, જેને મેં પોતાના મનમાં કેટલીય વાર જોઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે હું પહેલા પણ લોસ એન્જલિસ આવી ચૂક્યો છું. હું પોતાના માળ સુધી પહોંચી ગયો હતો. હું ક્યારેય પણ અવચેતન મનના ચમત્કારો પર હેરાન થવાનું બંધ નહીં કરું. ખરેખર તેની પાસે એવી રીત હોય છે જેના વિશે આપણે કંઈ જાણતા નથી. તમારા અવચેતન મનમાં માનવ જાતિના ઇતિહાસમાં થયેલ પ્રત્યેક વસ્તુની સ્મૃતિ હોય છે. પ્રાચીન ખંડેરો અને પૂર્વ સંસ્કૃતિઓના મનુષ્યો દ્વારા છોડેલી અસંખ્ય વસ્તુઓનું અધ્યયન કરનારા પુરાતત્વવેત્તા પોતાના કામમાં કાલ્પનિક અનુભૂતિનો વધુ સારો પ્રયોગ કરી શકે છે. તેમનું અવચેતન મન પ્રાચીન દ્રશ્યોના પુનર્નિર્માણમાં તેમની સહાયતા કરી શકે છે. મૃત અતીતથી ફરીથી સજીવ બની શકે છે. વૈજ્ઞાનિક આ પ્રાચીન ઇમારતોના ટુકડાઓને જુએ છે અને પૂર્વ સભ્યતાઓના વાસણો, મૂર્તિઓ, ઓજારો અને ઘરેલું સામાનોનું અધ્યયન કરે છે. પોતાના શાશ્વત મસ્તિષ્કની ડેટા બેંક દ્વારા વૈજ્ઞાનિક તે જાણવામાં સક્ષમ હોય છે કે વસ્તુઓ ક્યારે, કેવી રીતે અને કેમ બનાવવામાં આવી છે. વૈજ્ઞાનિકની તીક્ષ્ણ એકાગ્રતા અને અનુશાસિત કલ્પના અવચેતન મનની નિહિત શક્તિઓને જગાવી દે છે. આ તેને પ્રાચીન સ્તંભો અને છતોની કલ્પના કરવામાં સમર્થ બનાવે છે અને ઇમારતની ચારે તરફ બગીચા, તળાવો તથા ફુવારાની કલ્પના કરવામાં પણ મૃત અતીત જીવંત વર્તમાન બની જાય છે. અને આપણે જોઈએ છે કે મસ્તિષ્કમાં સમય અથવા સ્થાનનું કોઈ અંતર નથી હોતું. અનુશાસિત, નિયંત્રિત અને નિર્દેશિત કલ્પનાથી તમે પ્રત્યેક યુગના સૌથી મહાન વૈજ્ઞાનિકો અને પ્રેરિત ચિંતકોના સાથી બની શકો છો. જો તમે મુશ્કેલ નિર્ણય લેવાનો હોય અને પોતાની સમસ્યાનું સમાધાન ન જોઈ શકતા હો તો તત્કાળ તેના વિશે સર્જનાત્મક વિચારવા લાગો. પરંતુ તમે ભયભીત અને ચિંતિત રહેશો તો તમે ખરેખર નહીં વિચારી શકો. સારા વિચાર ભયથી સ્વતંત્ર હોય છે. અહીંયા એક સરળ ટેકનિક આપવામાં આવી રહી છે જેના દ્વારા તમે કોઈ પણ વિષયમાં માર્ગદર્શન મેળવી શકો છો. પોતાના ધ્યાનને ગતિશીલ કરી લો. પોતાના વિચારને સમસ્યાના સમાધાન પર કેન્દ્રિત કરો. તેને પોતાના ચેતન મનથી ઉકેલવાનો પ્રયત્ન કરો. મસ્તિષ્કને શાંત કરી લો. શરીરને સ્થિર કરી લો. શરીરને આરામ કરવાનું કહો. તેને તમારો આદેશ માનવો જ પડશે. તેની કોઈ ઈચ્છા, પહેલ અથવા આત્મચેતના નથી હોતી. તમારું શરીર માત્ર એક ભાવનાત્મક ડિસ્ક છે જે તમારા વિશ્વાસો અને તસવીરોનો રેકોર્ડ રાખે છે. વિચારો કે તમે આદર્શ સમાધાન પર કઈ રીતે ખુશી જાહેર કરશો. જો તમને આદર્શ ઉત્તર આ જ સમયે મળી જાય, કલ્પના કરો કે કેવું લાગશે. જાગવાથી તમને ઉત્તર ન મળે તો કોઈ બીજા કામમાં જોડાઈ જાઓ. પોતાના મસ્તિષ્કને ખુશી અને સંતુષ્ટિના આ મૂળથી શિથિલ રીતે રમવા દો, પછી સૂઈ જાઓ. જેવી રીતે એકવાર મારી કિંમતી વીંટી ખોવાઈ ગઈ, જે પારિવારિક નિશાની હતી. મેં પ્રત્યેક જગ્યાએ શોધ કરી, પરંતુ તે ક્યાંય ન મળી. હું આ નુકસાનથી દુઃખી અને ચિંતિત હતો. તે રાત્રે મેં પોતાના અવચેતન મનને સાથે એવી રીતે વાત કરી જેવી રીતે હું કોઈ બીજા સાથે વાત કરું છું. સૂતા પહેલા મેં તેને કહ્યું, તું બધું જાણે છે. તું જાણે છે કે તે વીંટી ક્યાં છે અને તું મને જણાવીશ કે તે ક્યાં છે. સવારે હું આ અવાજની ગુંજ સાથે જાગ્યો. રોબર્ટને પૂછો. આ મને ઘણું અજીબ લાગ્યું. હું જે રોબર્ટને જાણું છું તે મારા પાડોશીનો 9 વર્ષનો દીકરો હતો. તે વળી મારી વીંટી વિશે શું જાણે? પણ તેને વળી શું ખબર? જોકે મેં પોતાના અવચેતનના આંતરિક અવાજનું પાલન કર્યું. મેં રોબર્ટને તેના આંગણામાં જોયો અને મેં તેને વીંટીના વિશે જણાવ્યું. મેં પૂછ્યું કે તે આવી વીંટી જોઈ તો નથી ને? તેણે જવાબ આપ્યો, જરૂર. હકીકતમાં મને ગઈકાલે થપ્પો રમતા સમયે ઝાડીઓમાંથી મળી હતી. મને ખબર ન હતી કે કોની છે. તે માટે હું તેને અંદર લઈ ગયો અને પોતાની ડેસ્ક પર મૂકી દીધી. હું તેના વિશે લખીને સાઇનબોર્ડ લગાવવા ઈચ્છતો હતો, પણ ભૂલી ગયો. અવચેતન મન તમને હંમેશા ઉત્તર આપશે. બસ તમારે તેની ઉપર ભરોસો રાખવાનો છે. હ્યુગો આર નામના એક યુવકે લોસ એન્જલસમાં મારા ભાષણ સાંભળ્યા હતા. તેણે મને અવચેતન મનની શક્તિ વિશે જણાવ્યું. તેના પિતાનો અચાનક દેહાંત થયો હતો અને એવું લાગતું હતું કે તેના પિતાએ કોઈ વસિયત મૂકી ન હતી. જોકે તેની બહેને જણાવ્યું હતું કે તેમના પિતાએ એકવાર પોતાની વસિયત બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે તેમણે બધાના ન્યાયપૂર્ણ ભાગ કર્યા છે. હ્યુગોને લાગી રહ્યું હતું
કે તેના પિતાની વસિયત ન મળી તો મિલકત રાજ્યના નિયમોના આધારે વહેંચાશે, જે કદાચ તેમના પિતાની ઈચ્છાના અનુરૂપ નહીં હોય. તે ઉપરાંત પણ કાનૂની ફીમાં મોટા ભાગની મિલકત ચાલી જશે. તેણે અને તેની બહેને પ્રત્યેક જગ્યાએ તપાસ કરી, પરંતુ તેમને ક્યાંય પણ વસિયત ન મળી. હતાશ થઈને તેઓ વિચારવા લાગ્યા કે વસિયત છે કે નહીં. ત્યારે જ હ્યુગોને અવચેતન મનના પ્રયોગ વિશે શીખેલી વાત યાદ આવી. સૂતા પહેલે તેણે પોતાના અવચેતન મનને કહ્યું કે હવે આ આગ્રહને હું અવચેતન મનના હવાલે કરું છું. મારું અવચેતન મન જાણે છે કે મારા પિતાની વસિયત ક્યાં છે અને તે મને તે જગ્યા બતાવી રહ્યું છે. તેણે વારંવાર હાલરડાની જેમ પુનરાવર્તિત કર્યું, તે ઉત્તર આપો શબ્દોની સાથે સૂઈ ગયો. જ્યારે તે જાગ્યો ત્યારે તેના મનમાં પ્રબળ ઈચ્છા જાગી કે ડાઉનટાઉન લોસ એન્જલસની એક બેંકમાં જાય. તેનાથી તે હેરાન થઈ ગયો. શું તેના પિતાએ ક્યારેક આ બેંકનો ઉલ્લેખ કર્યો હતો? શું તેણે તેના પિતાની ટપાલમાં આ બેંકનો પત્ર જોયો હતો? તે જાણતો ન હતો, પરંતુ તે એટલું જરૂર જાણતો હતો કે તેને અવચેતન મન દ્વારા અપાયેલ સંકેતની તપાસ કરવાની હતી. તે સવારે બેંકમાં ગયો. અંતે એક બેંક ઓફિસરે એ વાતની પુષ્ટિ કરી કે બેંકમાં તેના સ્વર્ગીય પિતાના નામનું એક લોકર હતું. જ્યારે તે લોકરને ખોલવામાં આવ્યું તો અંદરથી વસિયત મળી. સૂતા સમયે તમારા વિચાર તમારી અંદરની નિહિત શક્તિઓને જગાવી દે છે. જો તમે વિચાર કરી રહ્યા છો કે શું તમારે તમારું મકાન વેચી દેવું જોઈએ, કોઈ શેર ખરીદી લેવા જોઈએ, કોઈ પાર્ટનરશિપને તોડી નાખવી જોઈએ, ન્યૂયોર્ક જઈને વસવું જોઈએ, અથવા પછી લોસ એન્જલસમાં જ રહેવું જોઈએ, વર્તમાન અનુબંધને ખતમ કરી દેવો જોઈએ, અથવા નવા અનુબંધ કરી લેવા જોઈએ, આવી ઉલઝન હોય તો આમ કરો, શાંતિથી પોતાની ખુરશી અથવા પોતાની ઓફિસની ડેસ્ક પર બેસી જાઓ. યાદ રાખો, ક્રિયા અને પ્રતિક્રિયાનો શાશ્વત નિયમ છે. તેના ઉપર તમારું અવચેતન મન પ્રતિક્રિયા કરશે. અવચેતન મન પ્રતિક્રિયાશીલ છે. આ તેની પ્રકૃતિ છે. તે ઉત્તર આપે છે, પુરસ્કાર આપે છે, પરત ફરે છે. આ અનુરૂપતાના નિયમનું પાલન કરે છે. આ વિચાર તમારા અનુરૂપ પ્રતિક્રિયા કરે છે. જ્યારે તમે સાચા કર્મ પર મનન કરો છો તો તમને તમારી અંદર તેવી પ્રતિક્રિયાનો અનુભવ થશે, જે તમારા અવચેતન મનનું માર્ગદર્શન અથવા ઉત્તર હશે. જો તમે માર્ગદર્શન ઈચ્છો છો અને શાંતિથી માત્ર સાચા કર્મના વિશે વિચારો, અર્થાત તમે પોતાના અવચેતન મનમાં રહેનારી અસીમિત બુદ્ધિમત્તાનો તે બિંદુ સુધી પ્રયોગ કરી રહ્યા છો જ્યાં તે તમારો પ્રયોગ શરૂ કરી દે, તે પછી તમારા કાર્યની દિશા તમારા કલ્પનાવાદી જ્ઞાન દ્વારા નિર્દેશિત અને નિયંત્રિત હોય છે, જે બધું જ જાણે છે અને સર્વશક્તિમાન છે. તમારો નિર્ણય સાચો હશે, સાચું કામ જ થશે, કારણ કે સાચું કામ કરવા માટે અવચેતનનું દબાણ છે. હું દબાણ શબ્દનો પ્રયોગ કરું છું કારણ કે દબાણ જ અવચેતનનો નિયમ છે. તમે જાણો છો કે માર્ગદર્શન અથવા સાચા કર્મનું રહસ્ય માનસિક રૂપથી સ્વયંને સાચા ઉત્તર પ્રતિ નિષ્ઠાવાન બનાવે છે, જ્યાં સુધી કે તમને તમારી અંદર તેની પ્રતિક્રિયા ના મળી જાય. પ્રતિક્રિયા એક ભાવના છે, એક આંતરિક અનુભવ છે, એક સશક્ત સંકેત છે. તેના દ્વારા તમે જાણી જાઓ છો કે તમને ઉત્તર મળી ગયો છે. તમે આ શક્તિનો એ બિંદુ સુધી પ્રયોગ કરી લીધો છે કે હવે તે તમારો પ્રયોગ કરવા લાગી છે. પોતાની અંદરની આ વ્યક્તિનિષ્ઠ બુદ્ધિમત્તાના માર્ગદર્શનમાં કામ કરતા સમયે તમે અસફળ થઈ શકો નહીં અથવા એક પણ ખોટા પગલાં ભરી ન શકો. તમે જોશો કે તમારા બધા કામ ખુશીથી ભરેલા હશે અને તમને આખા રસ્તામાં શાંતિ મળશે.